રસ્તા ઉપર રાત્રિના સમયે મોટાભાગના વાહન ચાલકોને હાઈ બીમ લાઇટ્સના કારણે અકસ્માતનો ખતરો રહે છે અને જનતાનો આ જ મુદ્દો ન્યૂઝ કેપિટલની ટીમે 1 જાન્યુઆરીના રોજ ઉપાડ્યો હતો. ન્યૂઝ કેપિટલના અહેવાલની ગંભીરતાથી સરકારે નોંધ લઈને ફક્ત 21 દિવસમાં જ એક્શનમાં લીધી છે. વાહન વ્યવહાર વિભાગે નિર્ણય કર્યો છે કે વાહનો પર લગાવેલી અનઅધિકૃત હાઈ બીમ લાઇટ્સને હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. આખો અંજાઈ જવાની મળતી વ્યાપક ફરિયાદોને પગલે ન્યૂઝ કેપિટલે આખો મુદ્દો ઉપાડીને તેનાથી થતા નુકસાન વિશે વિગતવાર અહેવાલ દર્શાવ્યો હતો, જેને પગલે રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગની કમિશનર કચેરીએ કાર્યવાહી કરવાનો પરિપત્ર બહાર પાડ્યો છે. પરિપત્ર પ્રમાણે હવેથી વાહનોમાં અનઅધિકૃત રીતે લગાવેલી અતિ તીવ્રતાવાળી હેડલાઇટ અથવા વ્હાઇટ એલઈડી ધરાવતા વાહન ચાલકો સામે સઘન કાર્યવાહી કરવામાં આવશે. ડીલર્સ પણ વ્હાઇટ એલઈડીનું વેચાણ નહીં કરી શકે. વ્હાઇટ એલઈડી વેચતા ડીલર્સને ત્યાં સઘન ચેકિંગ પણ હાથ ધરાશે. એટલે કે આંખોની આંજી દેતી લાઇટ્સ વેચનારા ડીલર્સ અને ખરીદનારા વાહન ચાલકો સામે પણ સઘન કાર્યવાહી કરવામાં આવશે, જેથી જે લોકોએ પોતાની મોંઘીદાટ ગાડીઓમાં હાઈ બીમ એલઈડી લાઇટ્સ લગાવી હોય તે તાત્કાલિક કાઢી નાખજો, નહીં તો હવે ટ્રાફિક પોલીસ તમારી હવા કાઢવામાં વાર નહીં લગાડે.